ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। હવે છઠ્ઠો અધ્યાય આજથી શરૂ કરવાનો છે. આ છઠ્ઠો અધ્યાય જે છે એનું નામ ધ્યાન યોગ છે. તો હવે વિચાર એવો આવે કે બીજો ત્રીજો ચોથો પાંચમા પછી છઠ્ઠામાં ધ્યાન યોગ ધ્યાન વિષય શા માટે ભગવાને લીધો? એનો 2 થી 5માં ન લીધો ને હવે છઠ્ઠા અધ્યાયમાં શા માટે લીધો? તો એનો જવાબ એવો છે કે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે 2 પ્રકારના પ્રતિબંધકો છે. આપણે જ્યારે મોક્ષશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પછી મેં તમને વાત કરી એમ કે આખી ભણાવવાની મેથોડોલોજી એવી છે, આદિ શંકરાચાર્યજીના ભાષ્યને લઈને અમે ભણાવતા હોય તો બહુ બધું મનનનો જે ભાગ છે એ બી સાથે વણાઈ જતો હોય. અમે આદિ શંકરાચાર્યજીના જે પ્રશ્નો હોય પૂર્વ પક્ષ, એ અમે જ લોકો અંદર પ્રવચનમાં એ જ રેઝ કરીએ, એ જ બધા પૂર્વ પક્ષ, અને પાછું તમને લોકોને સિદ્ધાંત સમજાવતા સમજાવતા આખું પ્રવચન ચાલતું હોય. એટલે એનો કે અત્યારે ભગવાને છઠ્ઠો અધ્યાયમાં ધ્યાનની વાત એટલા માટે કરી કે એ 2 પ્રકારના પ્રતિબંધકમાં આપણને ખબર છે કે શ્રવણ મનન તો કરી રહ્યા છે, તો બી જાણે કે ધ્યેયથી હજી દૂર છીએ. ધ્યેય શું છે? તો કે વ્યક્તિને નિરાત અનુભવાય, હંમેશા નિત્ય સુખ અનુભવાય, નિત્ય સંતુષ્ટિ અનુભવાય, આનંદની પ્રાપ્તિ થાય, પરમ આનંદની પ્રાપ્તિ થાય. એની બદલે આપણને શ્રવણ મનન કરીએ, સાંભળીએ ત્યારે સારું લાગે, પણ જાણે કે બધી વસ્તુ સ્થિર થઈને રહેતી હોય એવું ન લાગે. એટલે જાણે કે સુખ, નિત્ય સુખ કે પરમ આનંદ છે એ મારું સ્વરૂપ હોવા છતાં હજી આપણે એનાથી દૂર હોય એવું લાગે, અથવા તો એવું લાગે કે કદાચિત પ્રાપ્તિ છે, નિત્ય પ્રાપ્તિ નથી, હંમેશ માટે એ વસ્તુ મારી થઈને રહેતી નથી. એટલે એ સમજવાનું છે કે ભલે આપણે શ્રવણ કરીએ છીએ તો પ્રતિબંધક કયા છે, ઓબ્સ્ટિકલ કયા છે? તો કે પહેલો ઓબ્સ્ટિકલ છે અંતઃકરણની અશુદ્ધિ. આપણા અંતઃકરણની અંદર બહુ બધા દોષ છે, એ આપણને ખબર છે કે બહુ બધા સ્ટ્રોંગ
પ્રેજ્યુડાઇસ છે, સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, ક્યાંક લેઝીનેસ છે, ક્યાંક સ્વાર્થ પરાયણતા છે, બહુ બધા દોષ છે. એ અંતઃકરણ અશુદ્ધિ છે. એટલે બે પ્રકારના પ્રતિબંધકમાં પહેલો પ્રતિબંધક, પહેલો ઓબ્સ્ટિકલ અંતઃકરણની અશુદ્ધિ. તો અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપાય બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અધ્યાયમાં આપી દીધા ભગવાને. પછી હજી બી એક બીજો પ્રતિબંધક છે, ધેટ ઇઝ ચિત્ત ચાંચલ્ય, કે મન બહુ રેસ્ટલેસ છે. હમણાં હું જસ્ટ કોઈકનો ઇન્ટરવ્યુ જોતી હતી, તો એ જે પતિ પત્ની બેઠા હતા ઇન્ટરવ્યુ દેવા માટે, જાણીતા કોઈ સેલિબ્રિટી હતા. તો હસબન્ડ જસ્ટ આમ કહેતો, તેમજ કોઈ ટીકા ટિપ્પણી નતો કરતો, પણ એમ કે હું સવારે ઉઠું ને તો એમ કે મને આમ નિરાશ જોઈએ, એકદમ શાંતિથી ઉઠું. પછી એમ કે ઓફિસ જાઉં ત્યાં સુધીમાં 2-3 વાર કોફી પીવું, શાંતિથી બેસું. પણ કે મારી વાઈફ તો જેવી પથારીમાંથી આમ બેસે એવી, એટલે સ્પ્રિંગની જેમ ઉછળે. એનું ટુ ડુ લિસ્ટ એવડું મોટું હોય, ફટફટ ફટફટ એને કામે જ લાગવું હોય. એટલું બધું એમ કે એનામાં એમ કે સારું છે કે એટલી બધી સ્ફૂર્તિ મારામાં નથી, કે હું તો 3 વાર આવી રીતે કોફી પીવું ત્યારે આમ ઓફિસ જવાને લાયક બનો. તો એટલું બધું મલ્ટીટાસ્કિંગ આવતું હોય, મોટે ભાગે સ્ત્રીઓ એવું કરતી હોય. ખરાબ છે કે સારું છે એવું નથી કહેતી, પણ ઇન ધ પ્રોસેસ ઘણું બધું ચિત્તમાં વિક્ષેપ બહુ જ હોય, બહુ જ વિક્ષેપ. એટલે એટલું બધું મલ્ટીટાસ્કિંગ હોય કે પછી શાંતિથી 1 કલાક પૂજા કરવા બેસે તો આમ એ બધી વસ્તુ પાછી આમ સરફેસ થાય. બધી એક એક વસ્તુ આમ શાંતિથી બેસે ને પછી બધી પાછી સરફેસ થાય. એટલે બહુ બધું ચિત્ત ચાંચલ્ય છે, રેસ્ટલેસનેસ છે. અને આમ વ્યક્તિ હજી એમ કે પોતાની જાત સાથે નિરાતમાં નથી. જો શ્રવણ કરે છે, બધા મનન બી થઈ રહ્યું છે, પૂજાપાઠ બી થઈ રહ્યા છે, જપ તપ બી કરી રહ્યા છે, પણ હજી ચિત્તમાં ચંચળતા બહુ છે. એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. એમ કે શાંતિથી બેસે ઓર માળા લે તો પણ મનમાં એટલા બધા વિચારો આવે છે, એટલે ચાંચલ્ય બહુ છે. એટલે ચિત્તની એકાગ્રતા, ચિત્ત નૈશ્ચલ્ય અને મનની શાંતિ એ સાથે સાથે જોડાયેલી છે. કેમ કે વ્યક્તિ જ્યારે બી ધારે ત્યારે શાંતિથી પોતાની માળા કરી શકે, ચિત્ત ભટકે નહીં, પોતાની જાત સાથે એકદમ જ આમ નિરાંતથી બેસી શકું, કોઈ ઉદ્વેગ વિના, તો એ એક પ્રકારની જેને કહીને સિદ્ધિ છે. એ એક આપણે રિલેટિવલી શાંત બન્યા એવું કહેવાય. અને રિલેટિવલી શાંત મન જે છે એ અલ્ટિમેટ હું શાંત સ્વરૂપ છું, સ્વરૂપથી હું શાંત છું, એ તરફ દોરી જશે. એટલે રિલેટિવલી શાંત બનવું પડે. એ શાંતિને આડે શું છે તો કે બહુ જ બધો વિક્ષેપ છે, બહુ રેસ્ટલેસ છે, બહુ આમ એકદમ જ રજસ ગુણ છે હજી ઘણો બધો. એટલે એમાં કોઈ પાપ નથી એવું નથી કહેતી, પણ બહુ બધા વર્ષોની એટલી બધી પ્રવૃત્તિમય જીવનને કારણે મન જે છે હવે ઠરીઠામ થઈને બેસતું નથી. તો રેસ્ટલેસનેસ દૂર કરવી જરૂરી છે, ચિત્ત ચાંચલ્ય દૂર કરવું જરૂરી છે, વિક્ષેપો દૂર કરવા જરૂરી છે. એટલે આત્મજ્ઞાન આડે આ ચિત્ત ચાંચલ્ય, આવી અશાંતિ, ખૂબ જ વિક્ષોભ હોય મનમાં, એ બી મોટો પ્રતિબંધક છે. તો એ બીજો પ્રતિબંધક દૂર કરવા માટે ધ્યાન લો. પહેલો પ્રતિબંધક ચિત્ત અશુદ્ધિ, આ ચિત્ત ચાંચલ્ય. ચિત્ત અશુદ્ધિ માટે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અધ્યાયમાં કર્મયોગ કીધો, ઉપાય કર્મયોગ. ચિત્તમાં બહુ
ખળભળાટ છે, વિક્ષેપ છે. મેં તમને કીધું ખૂબ જ મલ્ટીટાસ્કિંગ કરીને મન એકદમ જ એમ કે એ બધી પ્રવૃત્તિથી ભરાયેલું છે. અને આમ પહેલાની એવી હેબિટ હોય તો એ હવે જાણે કે પેટર્ન થી લોકો બહાર નથી આવી શકતા. એટલે હવે ચિત્તને શાંત કરવું પડે. રિલેટિવલી આવી રીતે વ્યક્તિ રિલેટિવલી હું શાંત સ્વરૂપ છું એની પહેલા શોધ કરવી પડે, પછી સ્વરૂપ શાંતિ મળે. સાપેક્ષિત શાંતિ, પછી સ્વરૂપ શાંતિ. એટલે એ ખૂબ જ જરૂરી છે. એટલે ભગવાન હવે તો કે 6ઠા અધ્યાયમાં એટલે ધ્યાનની વાત કરે છે. જે પહેલા પ્રકારનું પ્રતિબંધક છે ચિત્ત અશુદ્ધિ, મેં તમને કીધું એનો ઉપાય કર્મયોગ છે. કર્મયોગને બહિરંગ સાધન કહે છે. ચિત્ત અશુદ્ધિ, ઉપાય કર્મયોગ, સાધન તો કે કર્મયોગ સાધન છે ને એને બહિરંગ સાધન કહે છે. બહિરંગ સાધન એટલે શું? તો કે બહારનું સાધન છે. બહારનું સાધન એટલે શું? તો કે જે કાંઈ આપણે કર્મો કરીએ છીએ એ હાથથી કરીએ છીએ, પગથી કરીએ છીએ, વાણીથી કરીએ છીએ, મનથી કરીએ છીએ. એ બધા મન બહારનું નથી, પણ હાથ, પગ, વાણી બધું બહારનું છે. શરીરથી કરીએ છીએ કર્મો. એટલે કર્મયોગનો ઉપાય જે છે એમાં બહિરંગ સાધન છે. આપણું આખું કાર્યકારણ સંગાત એમાં કામે લાગે છે. જ્યારે ચિત્ત ચાંચલ્ય રૂપી જે દોષ છે એનો ઉપાય ધ્યાન છે. અને ધ્યાનને અંતરંગ સાધન કહે છે, ઓલું બહિરંગ સાધન. કર્મયોગ બહિરંગ સાધન, ધ્યાનને અંતરંગ સાધન કહે છે. અંતરંગ એટલે શું? તો કે આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે આપણે આંખો બંધ કરીએ ને આપણે એ અંદરનું સાધન છે. આપણે મનથી જપ કરીએ છીએ, માનસિક જપ કરીએ છીએ, મેન્ટલ પ્રેયર કરીએ છીએ. દેટ ઇઝ અંતરંગ સાધન. એટલે એ માનસિક વ્યાપાર છે. પેલામાં તો કે એ શારીરિક વ્યાપાર છે, આ માનસિક વ્યાપાર છે. બહિરંગ સાધન શારીરિક વ્યાપાર, આ માનસિક વ્યાપાર. હવે સવાલ થાય કે ઓકે, ધ્યાન જે છે એ અંતરંગ સાધન અને બેઝિકલી માનસિક વ્યાપાર છે. તો બહુ જ મને મારા દીકરાની ચિંતા થાય. તો ચિંતા છે એ બી માનસિક વ્યાપાર જ થયો ને, તો એને ધ્યાન કહેવાય? એનો કે વ્યક્તિ જે છે એવી ઘણી બધી વસ્તુઓ માટે મનમાં બધું પ્લાનિંગ થતું હોય, મનમાં ઘણી બધી એના વિશેની વિચારણાઓ ચાલતી હોય. તો એ બધાને તમે જેટલા માનસિક વ્યાપાર છે એ બધાને તમે ધ્યાન કહેશો? તો કે ના, માનસિક વ્યાપાર, ધ્યાન એટલે નો ડાઉટ માનસિક વ્યાપાર, પણ ધ્યાનની પોતાની અલગ વ્યાખ્યા છે. માનસિક વ્યાપાર ખરો, પણ કોનો? તો કે ઈશ્વર વિષયક માનસિક વ્યાપાર. એટલે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, ધેટ ઇઝ ધ્યાન. માનસિક વ્યાપાર છે, મેન્ટલ એક્ટિવિટી છે, નો ડાઉટ, પરંતુ તો કે પરમાત્મા વિશે, ભગવાન વિશેનો માનસિક વ્યાપાર છે. અને આપણે અનફોર્ચ્યુનેટલી તો કે ભગવાનનું નામ લેવા બેસીએ તો ભગવાનના વિશેની વિચારધારા ચાલવાની બદલે એના સિવાયની જ વિચારધારા ચાલતી હોય, તો એ ધ્યાન નથી. એટલે ધ્યાનની એકદમ જ સરસ વ્યાખ્યા શાસ્ત્રમાં આપે. વિજાતીય પ્રત્યય રહિત, સજાતીય પ્રત્યય પ્રવાહરૂપ, વિજાતીય પ્રત્યય રહિતેન સજાતીય પ્રત્યય પ્રવાહરૂપ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. તો એમ કે ઓકે, સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર તમે એવું કીધું ને ધ્યાન, તો હું રોજ છે ને, ખરેખર એક ભાઈ મને કહેતા હતા, રોજ 5 મિનિટ હું કરી લઉં ધ્યાન, 5 મિનિટ મને રોજ હું 2 મિનિટ ધ્યાન કરી લઉં, 5 મિનિટ, એ કઈ થોડી ને ધ્યાન છે. એટલે વ્યાખ્યામાં એવું છે, વિજાતીય પ્રત્યય રહિતેના સગુણ સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર.
એટલે આખી એની આજ્ય ધાર, ઘીની ધારની જેમ એકદમ એનો પ્રવાહ ચાલે. ખાલી 2 મિનિટ કે 4 મિનિટ કે એવું કર્યું એ ધ્યાન નથી, કન્ટિન્યુઅસ એનો પ્રવાહ વહે. દેટ ઇઝ ધ્યાનમ. વિજાતીય પ્રત્યય રહિતેન સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. દેટ ઇઝ ધ્યાન. સગુણ બ્રહ્મની વ્યાખ્યા મેં તમને કરી એમ. સગુણ બ્રહ્મ એટલે તો કે જે જગત કારણ ઈશ્વર છે, જે જગત નિયંતા છે, તે સગુણ બ્રહ્મ. યુ કેન સે તમારા ઈષ્ટ દેવતા છે એ સગુણ બ્રહ્મ. પોતાના ઈષ્ટ દેવતાની માળા કરવી, મેન્ટલ ચેન્ટિંગ કરવું, ધેટ ઇઝ ધ્યાનમ. એટલે 6ઠ્ઠો અધ્યાય જે છે એમાં ધ્યાન વિશેની વાત છે, પણ વધારે નિધિધ્યાસનની વાત. નિધિધ્યાસનની હવે તમને વ્યાખ્યા આપું કે જ્યાં આગળ સગુણ બ્રહ્મ શબ્દ છે ત્યાં તમે નિર્ગુણ બ્રહ્મ મૂકી દો એટલે નિધિધ્યાસનની વ્યાખ્યા થઈ જશે. એ જ વ્યાખ્યા કે વિજાતીય પ્રત્યય રહિતેના સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ નિર્ગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, ધેટ ઇઝ નિધિધ્યાસન. એટલે અહીંયા આગળ ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ની વાત કરે છે, નો ડાઉટ, પણ ઓછી છે. વધારે નિધિધ્યાસનની વાત અહીંયા છે. એ 6ઠ્ઠો અધ્યાય છે. એટલે ટૂંકમાં કહું તો કે હવે 6ઠ્ઠો અધ્યાય શરૂ થાય, 6ઠ્ઠા અધ્યાય પૂરા થઈ ગયા એટલે ભગવાન હવે બીજા પ્રકારના પ્રતિબંધકથી મુક્તિ મળે એના માટેની વાત ભગવાન હવે કરશે. હવે જયારે આવા પ્રકારની ભૂમિકા 6ઠ્ઠા અધ્યાયની હોય તો આપણને એવું થાય કે હવે ભગવાન સીધે સીધું વાત કરશે કે આવી રીતે ધ્યાનમાં બેસવાનું, શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાં, એવું ભગવાન હમણાં શરૂ કરી દેશે કે જો આવી રીતે બેસવાનું. પછી એની બદલે ભગવાન 6ઠ્ઠા અધ્યાયના ઓપનિંગ 3 શ્લોકો ફરીથી કર્મયોગની વાત કરે છે. તમે એમ કે પણ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બધા અધ્યાયમાં તો કીધું કર્મયોગ. અચ્છા, તો કર્મયોગ. હા, એટલે પેલો, બીજો ને ત્રીજો શ્લોક પ્યોર પાછું કર્મયોગનું નિરૂપણ ભગવાન કરે છે. આગળના બધા અધ્યાયોમાં કહેલું હોવા છતાં બી કરે છે. શા માટે? તો કે ભગવાનને ખબર છે કે ભલે હું અહીંયા બીજું પ્રતિબંધક દૂર કરવાની વાત કરું, પણ હજી પેલા પ્રતિબંધકની પણ બધાએ એને દૂર કરવાની પૂરેપૂરી કોશિશ નથી કરેલી. હજી પણ ચિત્તમાં બહુ બધી અશુદ્ધિ છે. ભગવાનને ખબર છે કે એ તો ખાલી બધા ઓનલાઈન બેઠા બેઠા સાંભળશે, પછી પોતાનું હોમવર્ક થોડીને કરવાના છે. હા, એટલે ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં પાછી કર્મયોગની વાત કરે કે એને સ્કૂલ હોય તો તમને બધાને આમ યાદ હશે કે હજી ટીચર આવે ને ક્લાસમાં, સૌથી પહેલું એનું કામ શું, તો કે હોમવર્ક ચેક કરે. એક એક બેન્ચ ઉપર જઈને ચાલો બતાવો, ચલો બતાવો. નાના હતા તો એકદમ યાદ છે મને. અને હોમવર્ક ન કર્યું હોય તો પછી અધૂરું હોય તો ઘણા એમ કે થોડા દયાળુ ટીચર હોય તો સારું પૂરું કરી લ્યો. પછી કોઈ એકદમ જ ન જ કરે હોય તો બારે ઉભા રાખે, તો એ લોકો જો જલસા પડી છે બારે ઉભા રાખે એટલે ત્યાં મસ્તી કરે ઉભા ઉભા. તો એમ કે અગર વ્યક્તિ સ્કૂલમાં છે, નાના છે, તો એમ કે ગમે એમ કરીને માં પણ બેસાડીને હોમવર્ક પૂરું કરાવે, માયાળુ ટીચર હોય તો બી કરાવે. અહીંયા ઓનલાઈનમાં તો હું કેવી રીતે કરું? બધાને તો જલસા છે, સ્ક્રીન માંથી કઈ આવીને મારાથી ખીજાવાશે ને કઈ જ ન થાય, કેટલા જલસા. એટલે મેં તમને કીધું બધા મોડર્ન શિષ્ય કેટલા સારા, એ કરવાનું જ નહીં, તમે બોલ્યા કરો અમે સાંભળીએ. એ ભગવાનને ખબર છે, એકદમ જ ખબર છે કે હવે પછી એમ કે આવી રીતે ઇન્ટરનેટની શોધ થશે એટલે બધા આવા મોડર્ન શિષ્યો હોવાના. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી જયારે એવું કહેતા ને તો મને સમજાતું જ નહોતું. એ કે ઇન્ટરનેટ જે છે એનાથી એટલું ડિસ્ટ્રક્શન થશે, એટલું એને શબ્દ કંઈક બહુ જ હજી આનાથી બી ભારે વાપર્યો હતો, મને શબ્દ હું ભૂલી ગઈ, પણ
મને આમ કોઈમ્બતુરમાં એકદમ એ લેક્ચર યાદ છે પૂજ્ય સ્વામી દયાનંદજીનું. લાઈક ઇન્ટરનેટની શોધને હું માનું છું 20 years થઈ ગયા હશે, 15 કે 20 years ઇન્ટરનેટ. તો જયારે ઇન્ડિયામાં નહોતો આવ્યો, અમેરિકામાં આવ્યો. શું એટલે અમુક અમેરિકાના સ્ટુડન્ટ બધું ઇન્ટરનેટની વાત કરતા હતા ને એ બધી ઇન્ડિયામાં તો આમ એ એક કન્સેપ્ટ જ નહોતી કોઈને ખબર હજી એટલી બધી. તો પછી એનાથી સ્વામીજી કહેતા હતા કે બહુ જ એમ કે આમ એનાથી એના બહુ જ આવા ભયાનક બધા પરિણામો હશે. તો મને બહુ જ આમ સમજાતું જ નહોતું, બહુ આશ્ચર્ય થતું હતું, શું શું કે છે, શું ઇન્ટરનેટ અને શું એમ. અને પછી આવી ગયું પછી ત્યારે એટલી બધી એની પેલી નહોતી એમ કે ઇઝીલી તો અવેલેબલ હતું જ નહીં ને એ વખતે. તો બી મને ત્યારે નહોતું સમજાતું, પણ હવે સમજાય છે. ત્યારે આટલા વર્ષો પહેલા એમણે એટલું બધું એના વિશે સ્ટડી કરી, વાંચી, બધું ડિસ્કશન કરીને ઇન્ટરનેટની બધી આગામી અસરોની વાત કરતા હતા. એટલે આ એમાંની અસર છે કે એનો બ્રહ્મ વિદ્યા ભણવા વાળા સ્ટુડન્ટ્સને હજારો કિલોમીટર બેસીને એવું સંતોષ થઈ જાય કે અમે તો બ્રહ્મ જ્ઞાન પામી ગયા. પણ એકચ્યુઅલી તો કે આ વિદ્યા તો કેવી હતી કે તમે ગુરુ પાસે જઈ અને વિધિવત જઈને માંગણી કરો અને તમારું અધિકારીત્વ છે એવું તમારે પ્રૂવ કરવું પડે કે હા મારામાં શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન બધું છે ભાઈ, અને હું અધિકારી શિષ્ય છું, પ્લીઝ મને તમે વિદ્યા આપો. એની બદલે આ તો કે ખાલી એક કોડવર્ડ એટલું જ તમારું અધિકારીત્વ. યુ નો બહુ બધા લોકો ટેબ્લેટ કે પેલું શું કે કમ્પ્યુટર લઈને ના બેસતા હોય. આ તો હોય જ હંમેશા રમકડું પોતાના હાથમાં. તો ખાલી પાસ કોડ નાખવાનો એટલું જ અધિકારીત્વ હવે જરૂરી. પછી ભણીને ખંખેરી દીધું તો કોઈને પૂછવાનું નથી. હા, સો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ને. શા માટે ડેન્જરસ? તો કે આપણે જેટલું બી ભણ્યા છીએ એટલું આઈ ટેલ યુ સતત આત્મસાત કરવાનો પ્રયાસ તો હોય. ન થઈ જુદી વસ્તુ છે, પણ પ્રયત્ન તો હોવો જોઈએ ને. આપણા ઇન્ટેન્શન્સ તો આત્મસાત કરવાના એવા શુદ્ધ હોય કે ના હું ભણેલું બધું જ મારામાં હું ઓનઅપ કરીશ, મારામાં લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે ભગવાનને એકદમ ખબર છે કે આ કળિયુગના મોડર્ન શિષ્ય સ્ક્રીનની સામે બેસીને વૈરા કરવાના છે. તો હવે એને પાછું રિપીટ કરો કર્મયોગ. એટલે બીજા ત્રીજા ચોથા પાંચમામાં કીધા પછી પાછો છઠ્ઠા અધ્યાયના ઓપનિંગ 3 વર્સિસ જે છે એ પાછું કર્મયોગ શરૂ કરે છે કે ભાઈ અંતઃકરણ શુદ્ધિ નહીં હોય, અંદર બધા રાગ દ્વેષ એમનેમ પડેલા હશે, તો આત્મજ્ઞાન પ્રાપ્તિ ડિફિકલ્ટ નહીં, એ અશક્ય છે ઓનેસ્ટલી. જ્યાં સુધી ચિત્તમાં અશુદ્ધિ છે, ઇન અધર વર્ડ યુ કેન સે કર્મયોગનું જીવન નથી લાવ્યા તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી જ. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ પોતાના જીવનમાં કર્મયોગને લઈ આવે. તો હવે એ પહેલો શ્લોક જે છે એ ભગવાન કર્મયોગી, અરે એટલી બધી સરસ કર્મયોગનું જીવન જીવનારની એટલી ભગવાન સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. અને કેવી પ્રશંસા કરે કે આ છે ને ખરેખર તું તો સંન્યાસી જ છો. આ સંન્યાસી નથી જેને આ કાષાય વસ્ત્રો પહેર્યા, એ નથી. અરે ભાઈ તું જ સંન્યાસી છો. શું કામ? તો કે ભગવાનને એમ થાય કે કેમે કરીને આ માણસ ને કર્મયોગનું જીવન જીવવાની પ્રેરણા આવે. એટલે એનો તમે બધા બી વિચારજો. મેં તો જોયું છે, એ મારું આમ ઓબ્ઝર્વેશન છે કે કેટલી વાર સુધી કર્મયોગ વિશે સાંભળ્યા જ કરો. સાંભળવામાં એટલું સારું લાગે, પરંતુ એક્ઝેક્ટ લાઈફમાં જ્યારે કર્મ કરીએ ત્યારે એ અન્ડરસ્ટેન્ડિંગ આવતી નથી. અગર જીવનમાં દરેકે દરેક કર્મો જે છે અને કર્મ ફલ વખતે કર્મયોગની ભાવના હોય તો એ વ્યક્તિ આઈ ટેલ યુ ટોટલી જુદી હોય. સાવ એનું જીવન જ જુદું હોય. એક જ તમને એ વાક્યમાં કહું તો
મેં તમને કર્મયોગ વખતે હંમેશા કીધું, જુદું કેવી રીતે? તો કે આઈધર આપણા હૃદયમાં ભગવાનનું સામ્રાજ્ય હોય ઓર આપણા અહંકારનું, બસ આટલો જ ફરક છે. કર્મયોગનું જીવન જીવો છો ઓર નથી જીવતા, આટલો જ ફરક. કે અહંકાર છે એ ડ્રાઇવિંગ સીટ ઉપર છે, એક વસ્તુ. ડ્રાઇવિંગ ફોર્સ, માય લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, માય કન્વિનિયન્સ, ડ્રાઇવિંગ સીટ ઉપર અહંકાર. મને ગમે, મને મજા ન આવે, મારું આમ. કર્મયોગી છે તો ભગવાનનું સામ્રાજ્ય, મારા ભગવાનનો આદેશ. આ પરિસ્થિતિમાં એક્ઝેક્ટલી મારે આ જ કરવાનું છે. એટલે હું કઉ છું કે કેટલી વાર કર્મયોગ વિશે સાંભળ્યા પછી આપણે આપણા હૃદયને પૂછવું પડે કે મારા જીવનની તમામ, મારા જીવનના તમામ સત્તાના સૂત્રો મેં ઈશ્વરને સોંપેલા છે. જે નેહા ભજન ગાતું હોય ને, મારી નાડ તમારે હાથ હરી સંભાળજો, તો ગાવામાં અને સાંભળવામાં તો સરસ જ લાગે, પણ ખરેખર ભગવાનને સોંપેલ છે. એટલે બહુ બધી વાર કર્મયોગ વિશે સાંભળ્યા પછી એકચ્યુઅલી આપણે કર્મ કરવાનું આવે ત્યારે અહંકારનું સામ્રાજ્ય કે ઈશ્વરનું આપણે નક્કી કરવાનું. અને ઇન્વેરિયેબલી એવું નથી થતું, એટલે ભગવાન 3 શ્લોકમાં કર્મયોગની વાત કરે છે. પહેલો શ્લોક મેં ચેન્ટિંગ કર્યું, તોય ફરી વાર એકવાર હું ચેન્ટિંગ કરી દઉં. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. કર્મયોગનું જીવન જીવવા માટે, પ્રેરણા કરવા માટે ખૂબ જ સરસ સ્તુતિ કરે છે ભગવાન. પ્રેરણા કરવા માટે કે છે અનાશ્રિત કર્મ ફલમ. કર્મફળ ઉપર કોઈ પણ પ્રકારે આશ્રિત થયા વિના, કર્મફળ ઉપર કઈ આધાર રાખ્યા વિના જે વ્યક્તિ કર્તવ્ય કર્મ કરે છે, મને શું મળે એમ નહીં, એની સામે જોયા વિના જે કર્તવ્ય કર્મ કરે છે, કર્મફળને આશ્રિત થયા વિના, કર્મફળ જ લક્ષ્ય હોય એવું જ એનું જીવન નથી અને કર્તવ્ય કર્મ કરે છે, સંન્યાસી. એ કોણ છે? તો કઈ તો સંન્યાસી જ છે ભાઈ. તમે એમ કહો કે કેસરી કપડા પહેર્યા, તો કે ના ના, ગૃહસ્થાશ્રમમાં છે, તોય ભગવાન એને કહે છે કે એ તો સંન્યાસી જ છે. અને પછી તો આપણે એમ કહીએ કે બીજું, તો ભગવાન કઈ સંન્યાસી એ છે અને સંન્યાસી ચ યોગી છે, અને પાછો એ કર્મયોગી છે. તો પછી જે ખરેખર સંન્યાસી છે, જેને કાસાયા વસ્ત્ર કેસરી એનું શું વળી? ન નિરગ્નિર્ન ચાક્રિય, જેને અગ્નિનો ત્યાગ કર્યો છે અને બધા કર્મો છોડીને બેઠા છે, એ નથી. જે કર્મ કરતો નથી ને જેને અગ્નિ ત્યાગ્યો છે એ નહીં, પરંતુ ખરેખર સાચો સંન્યાસી ને સાચો કર્મયોગી કોણ છે? તો કે જે કર્મફળની માટે જ જે કર્મ કર્યા કરે એવું નથી, પણ કર્મફળનો ત્યાગ કરીને જે કર્તવ્ય કર્મ ઉપર ફોકસ કરે છે, એ સાચો સંન્યાસી છે. એ સાચો સંન્યાસી અને સાચો કર્મયોગી છે. એટલે કર્મયોગ વિના આત્મજ્ઞાન સુધી નહીં જ પહોંચી શકાય. એટલે ભગવાન હવે સરસ મજાની આવી કર્મયોગીની વાત કરે છે. હવે કર્મયોગની આમ એકદમ જ બ્યુટીફુલ વસ્તુ શું છે ખબર છે? કે આમ તમે જો કે આપણું જીવન, મનુષ્યનું જીવન કેવું છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. તમે જો કે કર્મ કર્યા વિના કોણ રહી શકે છે? હા, કર્મ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મો બધા કરવાના.
હવે ચોઈસ છે, જીવન છે સાથે તમે કર્મ કરો છો તો ચોઈસ છે કે એ કર્મો જે છે કર્મયોગની ભાવનાથી કરવા કે પછી એટલે વ્યક્તિએ કર્મયોગી બનીને કર્મો કરવા છે કે કર્મઠ બનવું, આ ચોઈસ છે. કર્મો કરવાના છે એમાં કોને, એનો કર્મો કરવામાંથી મુક્તિ કોને છે? બધા કર્મો કરશે અને કર્મ કર્યા વિના કોઈ રહી બી નથી શકવાનું. હવે ચોઈસ શું છે? તો કે હું કર્મયોગ ભાવનાથી કર્મ કરું અથવા કર્મયોગને હું જીવનમાં લાવું જ નહીં. કર્મયોગ જેના જીવનમાં નથી, બધા કર્મઠ છે. તો સુંદર વસ્તુ શું છે? બહુ જ બ્યુટીફુલ વસ્તુ. તો વ્યક્તિએ કર્મયોગનું જીવન જીવવા માટે કોઈ એક્સ્ટ્રા કર્મ નથી કરવાનું. બસ એવું નથી કે એને કાષાય વસ્ત્રો પહેરવાના છે, પછી એને ઘર છોડી દેવાનું છે, પછી બધા ભોગનો ત્યાગ કરવાનો છે, પછી તો કે એને તો કે બહુ બધા એક પગે ઉભા રહીને તપ કરવાનું છે ને વ્રત કરવાના છે ને પાણી પીધા વગર આટલા દિવસનું એને એનો ખૂબ જ તપશ્ચર્યા કરવાની છે. કેવી બધી જૈનોમાં કેવી બિચારાને તપશ્ચર્યા હોય. હું એ લોકોની તપશ્ચર્યા જોઉં તો મને આમ એટલું એ લોકો માટે આપણને આમ રિસ્પેક્ટ બી બહુ થાય. હું જૈનોના સાધુનો જોઉં તો મને બહુ જ આમ એમ થાય કે કેટલી એ આવી ધૂપમાં ચાલીને જાતા હોય. હું આમ જોતી હોય તો એટલું આપણને આમ દુઃખ થાય એ લોકો માટે. એ લોકો તો બિચારા એમ કે એકદમ જ તપશ્ચર્યા કરતા હોય પણ આટલી ધૂપમાં એ લોકો જતા હોય. તો કર્મયોગનું જીવન જીવવા માટે ધૂપમાં ખુલ્લા પગે જાઓ તમે. તમે આ વધારાનું આટલું કર્મ કરો તો તમે કર્મયોગ. તમે આશ્રમમાં જઈને સેવા કરી તો તમે કર્મયોગ. એવું છે તો કે ના, તમે તમારા ઘરે તમારી રસોઈનું કર્મ કરો, તમે તમારી જે કોઈ તમારી ફર્મમાં, તમારી ગવર્મેન્ટ જોબમાં જ્યાં બી કર્મ કરો છો એ દરેક કર્મોને તમે કર્મયોગની ભાવનાથી કરી શકો છો. એમાં તો કઈ એક્સ્ટ્રા કર્મ કરવાના નથી. પોતાના કર્મોને કર્મયોગમાં રૂપાંતરિત કરવા માટે યોગ્ય સમજણ અથવા યોગ્ય અભિગમો કે યથા યોગ્ય ભાવના કેળવવાની છે. એક એ મહાન સમજ કેળવવાની છે કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એક્ઝેક્ટ એનું ટોટલ સૃષ્ટિની સ્કીમમાં એ શું છે એ સમજવાનું છે. તો યોગ્ય ભાવનાથી, સમજથી, ઓર બીજા એક જ વાક્યમાં કહું તો ભગવાનને કેન્દ્રમાં રાખીને તમામ કર્મો કરવાના છે. નવા તો કર્મ કરવાનું કોઈ કહેતું નથી. તમને જે કર્મ કરી રહ્યા છો એમાં ભગવાન વિલસી રહ્યો છે. દરેક કર્મોમાં એ દરેક કર્મફળમાં બી વિલસી રહ્યો છે. ખાલી with that awareness if we perform our કર્મ તો એ કર્મયોગ છે. with this awareness તો તમે વિચાર કરો કે કેવડો મોટો લોસ છે જો આપણે એ સમજણ, એ અવેરનેસ, એ પ્રકારની યથાયોગ્ય ભાવના આટલા ભણ્યા પછી ન કેળવી શકીએ તો કેવડો મોટો લોસ. એટલે કર્મયોગી અને કર્મઠ જે છે, જે ભાવના વિના કર્મ કરે છે, યોગ્ય ભાવના વિના, તો આ તમે પૂછો તો એક વ્યક્તિ અનંતની પ્રાપ્તિ માટે પોતાની જાતને તૈયાર કરી રહી છે. પછી બીજી વ્યક્તિ તો કે એને લોસ છે. પણ કેટલો લોસ છે? તો કે અનંતનો લોસ છે. બીકોઝ આઈ ટેલ યુ ઓનેસ્ટલી, કર્મયોગ એનું કામ એસ્કેલેટર જેવું છે કે એકવાર વ્યક્તિ કર્મયોગના એસ્કેલેટરમાં બેસે તો મોક્ષનો જે દ્વાર જે છે, મોક્ષની જે ઉડાન જે છે એ એને નથી કાપવાની. પછી એની મેળે પહોંચી જશે ત્યાં, કારણ કે ઓલરેડી શ્રવણ કરી દે છે વ્યક્તિ. એટલે જ્યારે વ્યક્તિ કર્મયોગના જીવનને મિસ કરે છે તો મનુષ્ય જન્મ જેના માટે છે, અનંતની પ્રાપ્તિ માટે, તો લોસ પણ અનંતનો છે. એટલે જે લોકો શાસ્ત્ર શ્રવણ નથી કરતા, જેને કર્મયોગ શું છે એ ખબર નથી, એની તો આખી વાત જ જુદી છે. પણ જે લોકો શ્રવણ કરે છે એને તો ખબર હોવી જોઈએ ને કે કેટલી બ્યુટીફુલ વસ્તુ છે કે તમે
તો મનુષ્યનું જીવન કર્મ અને કર્મફળની યાત્રા, બીજું કઈ છે જ નહીં. કર્મ અને કર્મફળની યાત્રા. દરેક કર્મ અને દરેક કર્મફળ વખતે ભગવાનને જ જોવાના છે. તો આનાથી મોટું ઈશાવાસ્ય કયું હોય? કયો તો ખરા તમે. ઈશાવાસ્યમ એકદમ સર્વમથી તમે સાવ નજીક આવી ગયા. એને રિલેટિવ અમૃત કહે છે. એટલા માટે કર્મયોગ, કે તમે સાપેક્ષિત અમૃત તો પ્રાપ્ત કરી લીધું ભાઈ. કારણ કે દરેકે દરેક કર્મ વખતે મને એ દેખાય છે, ઓકે મારા ભગવાનની આજ્ઞા છે, એ મને કહી રહ્યો છે કે મારે આ પરફોર્મ કરવાનું છે. એના અનસીન હેન્ડ જે છે એ મને જાણે કે દોરી રહ્યા છે કે આ ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ભાઈ તારું આ કર્તવ્ય કર્મ છે. એટલે જ્યારે જ્યારે જે કર્તવ્ય કર્મ બજાવવાનું છે એ ભગવાનનો આદેશ છે. તો કર્તવ્ય કર્મ આ પરિસ્થિતિમાં શું થાય કોને નથી ખબર. અને એવરી ટાઈમ ઇફ વી અલાઇન અવરસેલ્સ વિથ અવર કર્તવ્ય કર્મ, તો બસ કેટલું લાઈફમાં કેટલી શાંતિ છે કે એ તો મારું ભગવાન કહે છે એટલે હું કરું છું. એની આજ્ઞા છે. એક્ઝેક્ટલી અહીંયા આગળ મારે જ આ પરફોર્મ કરવાનું છે. બીજી કોઈ મારી પાસે એવી કોઈ ચોઈસ નથી. કારણ કે અત્યારે આ પરિસ્થિતિમાં સમજદાર વ્યક્તિ કરી શકે એ વ્યક્તિ હું જ છું. તો આ ઈશ્વરનો આદેશ છે અને મારે કરવાનું છે. કર્મઠ વ્યક્તિ પણ કરશે, કર્મયોગી પણ કરશે. કર્મઠ કરશે, શું કરવું હવે, કરવું માથે આવ્યું છે એટલે કરવાનું છે. કર્મયોગી કરશે, ના મારો ભગવાન કહે છે એટલે મારે કરવાનું. હા, જમીન આસમાનનો ફરક. જ્યારે કોઈ વ્યક્તિ એમ કે પણ મારે નથી કરવું, આમાંથી મને શું મળે, બહુ ડિફિકલ્ટ છે, મારે નથી કરવું, આમાંથી શું મળે, મારે આમાં કઈ મન લાગતું નથી, આમાંથી કઈ મળે. હવે જ્યારે મને આ કન્વિનિયન્ટ નથી, આ કમ્ફર્ટેબલ નથી, આનાથી શું મળે, આ મને ગમતું નથી, આ બધું હું નથી કરવાની, એ અહંકારનું સામ્રાજ્ય. સો ડ્રાઇવિંગ ફોર્સ અથવા તો ન્યુક્લિયસ, મારી અંદરનું કેન્દ્ર સ્થાન, એ મારો અહંકાર. અહંકાર મારી લાઈફ ચલાવે છે. કારણ કે મને નથી ગમતું, મારા પેલામાં નથી આવતું, જે કઈ મારી સ્વાર્થપરાયણતા, મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, મારા પૂર્વગ્રહો, મારા આગ્રહો, એમાં ફિટ નથી બેસતું. જે કઈ છે મારી આસક્તિમાં ફિટ નથી બેસતું, એટલે મારે નથી કરવું. એટલે જ્યારે અહંકારનું સામ્રાજ્ય છે તો એ કર્મઠ વ્યક્તિ છે. જ્યારે કર્મયોગી વ્યક્તિ જે છે એને માટે મને શું મળશે, મારી આસક્તિનો વિષય છે કે નહીં, મને ગમે છે કે નહીં, એ બધી વસ્તુ એના માટે હવે ગૌણ છે. કદાચ એને ન બી ગમતું હોય, કદાચ એમ કે દેખીતી રીતે લોસ બી જતો હોય, સમયનો, પૈસાનો ઘસાવું બી પડતું હોય, પણ એને લાગે છે કે આ મારું કર્તવ્ય કર્મ છે ને કરવાનું છે. એટલે એને શું કર્યું કર્મયોગીએ, તો કે પોતાના ગમતાનો ત્યાગ કર્યો, પોતાના સમયનો ત્યાગ કર્યો, પોતાની એને શું મળશે એ લાભનો ત્યાગ કર્યો. હમ કોમ્પ્યુટરમાં કઈક સડનલી કઈક આવી ગયું. હા, એટલે કર્મયોગી વ્યક્તિ જે છે, જે બી લોકો, તમે લોકો બી પોતાનું કર્તવ્ય કર્મ બજાવતા હોય તો નો ડાઉટ બધા લોકો સમય, શક્તિ, ધન, કન્વિનિયન્ટ, કમ્ફર્ટ એનો ત્યાગ કરતા છો. હું એમ ના નથી પાડતી, કર્તવ્ય કર્મ બજાવવું સહેલું નથી, ડ્યુટી બજાવી. પરંતુ વિથ ધેટ અવેરનેસ કે ના તો મારા ભગવાનની આજ્ઞા છે,
એ કહે છે એટલે હું કરું છું. એ બેમાં બહુ જ મોટો ફરક, જમીન આસમાન. હવે જયારે વ્યક્તિ, તમે કહો એ બી ત્યાગ કરે છે ને, કર્મઠ ત્યાગ કરે છે ને, તો હું ક્યાં કહું છું કરે છે ત્યાગ, પણ ભગવાન એની વાત નથી કરતા. ભગવાન જયારે બી કર્મયોગની વાત કરે છે તો ક્યારેય કર્મઠને યાદ નથી કરતા. કર્મયોગીની વાત કરે છે અહીંયા આગળ. અને અહીંયા ભગવાન કહે છે કે એ વ્યક્તિ જયારે પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે તો એ બિલકુલ વિચારતી નથી કે મને શું મળશે, મને આવું ફળ મળશે કે નહીં, ક્યારે મળશે, ઓછું મળશે, વધારે મળશે, વિરુદ્ધ મળશે, કઈ નહીં. એ ખાલી એટલું જાણે છે કે આ પરિસ્થિતિમાં મારો ભગવાન મારી પાસેથી આવા પ્રકારના કોન્ટ્રીબ્યુટ કરવાની અપેક્ષા રાખે છે અને મારે કરવાની, ધેટ્સ ઓલ. ઇન અધર વર્ડ, એ વ્યક્તિ સતત કર્મો કરતી વખતે ત્યાગ કરી રહી છે. શેનો? તો કે પોતાના ગમાણગામાનો, પોતાના કમ્ફર્ટ ઝોનનો, પોતાની આસક્તિનો, પોતાના પ્રેજ્યુડાઇસનો, પોતાના એવું જે બી ખ્યાલો હોય કે આવું થવું જોઈએ, આવું મારે નથી કરવું, એનો બી બધું એવો ત્યાગ કર્યા જ કરે છે. અને એક્ઝેક્ટલી વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ માય કર્તવ્ય કર્મ, એને ચૂઝ કરે છે એવરી ટાઈમ. એટલે એ જે ત્યાગ કરે છે, ત્યાગ ગુણની સમાનતા છે. તમે એમ કહો કર્મયોગીને ભગવાને આવડું મોટું સંન્યાસીનું સ્ટેટસ શું કામ આપી દીધું? ઓકે, સંન્યાસી પણ ત્યાગ કરે છે. શું કરે છે? તો કે સંન્યાસીએ બહુ બધો ત્યાગ કર્યો છે. લાઈક અમને લોકોને જયારે સંન્યાસ આપે તો એવું કે ભૂહુ સંન્યાસ સમયા, ભૂવઃ સંન્યાસ સમયા. બધા જ લોકના બધા જ સુખ કે ભોગ જે છે એનો હું ત્યાગ કરું છું. અને હવે પછી હું જે તપશ્ચર્યા કરું છું, આવું બધું અમને પ્રતિજ્ઞા, વિરજા હોમ પછી પ્રતિજ્ઞા લેવડાવે કે હવે પછી હું જે કાંઈ તપશ્ચર્યા કરીશ એ માત્ર આત્મજ્ઞાન માટે, નિષ્ઠા માટે છે. કોઈ લોકની પ્રાપ્તિ માટે, કોઈ ઇન્દ્ર ચંદ્ર, કોઈ પણ લોકની પ્રાપ્તિ માટે નથી, માત્ર ને માત્ર આત્મલોક માટે છે. તો એમ કે હું બધું જ, બધા જ લોકના બધા જ ભોગનો હું સંન્યાસ કરું છું. સંન્યાસ સમયા, સંન્યાસ સમયા. પોતાનું ઘર છોડે, બધું જ જે કઈ સાંસારિક ભોગ છે એ બધા છોડે, ત્યાગ કરે. એટલે કે છે પછી બીજો ત્યાગ એ છે નિરગ્નિ શબ્દ છે. સંન્યાસી એ છે જેની પાસે અગ્નિ ન હોય. અગ્નિ એટલે શું? તો કે બે પ્રકારના અગ્નિ હોય, એક યજ્ઞશાળાનો અગ્નિ, એક પાકશાળાનો અગ્નિ. તો એ ભિક્ષાનું જીવન જીવે એટલે પાકશાળાનો અગ્નિ પણ ન હોય, પછી યજ્ઞશાળાનો અગ્નિ પણ ન હોય. તમે કહો પણ આપણે તો યજ્ઞશાળા બાંધવાના છીએ, રાજકોટમાં છે. તમે જોયું હશે કે સંન્યાસી યજ્ઞ ન કરી શકે, કારણ કે યજ્ઞ દ્વારા બહુ બધી વસ્તુની પ્રાપ્તિ છે. એ પ્રાપ્તિમાં એને રસ નથી. એટલે યજ્ઞ એ જ કરી શકે જેને શિખા સૂત્ર હોય. શિખા એટલે ચોટી, સૂત્ર એટલે જનોઈ. સંન્યાસી કોણ છે? કે શિખા સૂત્ર ત્યાગી એ સંન્યાસી છે. એટલે જયારે સંન્યાસ આપે ત્યારે સંન્યાસ, જે લોકો ભાઈઓ જે સંન્યાસ લે તો એની મુંડન કરે, એટલે એની ચોટી હોય એમાં મુંડનમાં આવી જાય, અને જનોઈ. પછી એ પોટલી વાળે, એની એ શિખાને સૂત્રની પોટલી વાળે, નાનકડી પોટલી વાળે. એટલે જે લોકો સંન્યાસ લેવા જાય એ પેલા લોકો ગાયત્રી કરતા જ હોય. સંન્યાસ સવારે આપે એની આગલી રાત સુધી આખી રાત ગાયત્રી હોમ કરે. અમને લોકોને બધાને કરવાનું આખી રાત. હા, એટલે ગાયત્રી યજ્ઞ કોણ કરી શકે? બધા હોમ યજ્ઞ કોણ કરી શકે? તો કે શિખા સૂત્ર હોય. તો સંન્યાસ દે એટલે શું કરે? તો કે એ બધું, એ બંનેને કટ કરે, શિખા અને સૂત્ર, બે સૂત્ર છે ઉતારી દે, પછી એની પોટલી વાળે, પછી કેમાં પધરાવી દે? તો કે ગંગાજીને. પછી અમુક તમે એવા દંડી સ્વામી જોયા હશે, દંડી સ્વામી, સંન્યાસી દંડી સ્વામી જોયા હશે. તો એની પાસે દંડ હોય, પછી દંડની અંદર તમે આમ જોયું હશે એક આવડી પોટલી જેવું હોય,
જો તમને પછી કોઈ દિવસ નીચે ન મૂકે, તમે જોયું હશે, એની અંદર શિખાના સૂત્ર હોય. એ લોકોએ ગંગાજીમાં પધરાવેલા નહોતું. હા હા, એ દંડી સ્વામી કહેવાય ને. અમને લોકોને જે સંન્યાસ આપે એમાં શિખા સૂત્ર ત્યાગી હોય, એનો અર્થ એમ કે હવે કોઈ પણ પ્રકારનું ફાયર રિચ્યુઅલ્સ કરી ન શકે, કારણ કે એનાથી જે તદ્વારા ફલ જે છે એ નથી જોતું. એટલે અમે લોકો યજ્ઞશાળામાં બેસીએ ખરા, પણ તમે જોયા હશે કે યજ્ઞ ક્યારેય કરતા નહીં જોયા હશે. અભિષેક કરી શકાય, યજ્ઞ ન કરી શકાય. હા, એટલે સંન્યાસી કોણ છે? તો કે જેની પાસે યજ્ઞશાળાનો અગ્નિ નથી, પાકશાળાનો અગ્નિ. તમે એમ કહો અહીંયા તો છે ને રસોડું, બરાબર છે, આપણે શિબિરો કરવાની છે, લોકો માટે છે. બાકી સંન્યાસીનું જીવન કેવું છે? તો કે ભિક્ષાનું. એટલે અગ્નિ કોની પાસે હશે? તો કે ગૃહસ્થી પાસે અગ્નિ હોય, પાકશાળાનું ને યજ્ઞશાળાનું. પછી ન નિરગ્નિર ન ચાક્રિય. અક્રિય એટલે શું? તો કે સંન્યાસી જે છે એને બધા નિત્ય નૈમિત્તિક કર્મો, જે એની પાસે કર્તવ્ય કર્મો, એની અપેક્ષા નથી. એને બધા કર્મોનો ત્યાગ કર્યો છે. એ કયા કર્મો કરશે? તો કે ખાલી ને ખાલી અધ્યયન અધ્યાપનના કર્મો કરશે, ભણવા ભણાવવાના કર્મો કરશે, પોતાના જપ કરશે અને મંદિરમાં પ્રેયર કરી શકે. બાકી આ બધાનો ત્યાગ કર્યો. એટલે અગ્નિ અને કર્મો એ બંને, તો કે અગ્નિનો બી ત્યાગ અને બધા જ એ કર્મોનો ત્યાગ, નિત્ય નૈમિતિક બધા કર્મોનો ત્યાગ. ઓર યુ કેન સે બધા જ જે રોલ છે એમાંથી મુક્તિ છે, કે હવે મધર નથી, ફાધર નથી, એ દીકરો નથી, દીકરી નથી, એ બધા જ રોલ છે. દીકરો તો કે રોલ છે, ભાઈ બહેન તો કે રોલ છે. તો જેટલા જેટલા રોલ હોય એના એના કર્મો હોય. તો હવે એને બધા કર્મો ત્યાગી દીધા છે. એટલે એ વ્યક્તિ જે છે એનું એમ કે હવે એને સંન્યાસ લઈ લીધો, તો તમે એમ કહો એને દીકરાના કર્મો નહીં કરવાના? ના, વેદ એને એવી આજ્ઞા આપે છે કે તું હવે આ બધા કર્મોમાંથી મુક્ત, કારણ કે તું હવે અલ્ટિમેટ ટ્રુથ માટે, તું ઈશ્વરની શોધ માટે નીકળેલ છો. તો હવે તમને આ બધી ડ્યુટીમાંથી તને મુક્તિ. એટલે અહીંયા ન નિરગ્નિર ન ચાક્રિય કહીને સંન્યાસી કે છે. આ બે શબ્દો સિમ્બોલ છે સંન્યાસી માટે, કે જેને અગ્નિનો ત્યાગ કર્યો છે એ સંન્યાસી કહેવાય. પોતાના બધા જ રોલના કર્મોનો ત્યાગ કર્યો એ સંન્યાસી. તો હવે અહીંયા કર્મયોગીની કેવડી મોટી સ્તુતિ કરે કે જો ભાઈ આ બધું ત્યાગ કર્યું ને, એના કરતા તું મોટો સંન્યાસ. કેમ? તો કે તું અહર્નિશ, દિવસ ઉગે ત્યારથી રાત સુધી તું જેટલા કર્મો કરે એ દરેક કર્મો વખતે તું સતત ત્યાગ કરે છે. એટલે ત્યાગ ગુણની સમાનતા સંન્યાસી અને ગૃહસ્થીને બેયને છે. સંન્યાસીએ બધું સર્વસ્વનો ભલે ત્યાગ કર્યો, પણ તું બધા કર્મો વખતે તારા રાગ દ્વેષનો, તારા કમ્ફર્ટ ઝોનનો, તને કન્વિનિયન્ટ પડે એનો, તારી આસક્તિનો, તને બહુ પ્રેમ છે, એ કેટલીય વસ્તુનો તું ત્યાગ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. તને શું મળશે? તને આમાંથી ફળ મળશે કે નહીં મળે? તને આનાથી લોકો જે છે બહુ આવું કરવાથી બહુ વાહ વાહ નહીં કરે, તો તે નહીં મને ફેમનો ત્યાગ કર્યો. કેટલો ત્યાગ કરે છે. વ્યક્તિ જ્યારે પોતાનું કર્તવ્ય કર્મ બજાવે તો વિવિધ કર્મો વખતે વિવિધ ત્યાગ હોય. પોતાના સંતાનનો ઉછેર કરતા હોય તો તમને લાગે છે કે એમાં કઈ એને કોઈ નોબેલ પ્રાઇઝ આપી દેવાના છે? સાવ થેન્કલેસ જોબ છે. છોકરાઓ છોકરીઓ મોટા થાય એટલે ઇન્વેરિયેબલી એમ કે મમ્મી તને ખબર નથી પડતી, તારે આમ કરવું જોઈતું હતું, તે શું કામ આ સ્કૂલમાં મૂક્યો, આ કોલેજમાં? તો એટલી વસ્તુ એ કીધા કરશે, તમને એટલું કીધા કરશે, અને ઇન્વેરિયેબલી એનું તો કહેવાનું હોય છે કે તમને ખબર નહીં પડે. આ બધી વસ્તુ તમને એટલી બધી તમારી સમજની બહારની વસ્તુ છે. તો એવરી ટાઈમ તમે જે કર્તવ્ય કર્મ બજાવો તો દરેક વખતે તમને સારી કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની બદલે આવું ઊંધું તો કેટલું મળવાનું કરતી વખતે તમને ખબર હોય કે આ કરશું તો કોઈ એવું આપણને નથી કહેવાનું. પણ તો બી કર્મયોગી વ્યક્તિ કઈ
એની સામે ઉભેલી વ્યક્તિને ક્યાં જોવે છે? એ ચાહે દીકરા દીકરી હોય, ચાહે માતા પિતા હોય, ચાહે દાદા દાદી હોય, એની સામે જોઈને કરતા જ નથી. એને ખબર છે આ બધા તો ટપાલી છે, ટપાલીને સામે જોઈને કઈ થોડા રડારોડ કે હર્ષ કે શોક થોડી કરવાનું હોય. બધા ટપાલી છે. અલ્ટિમેટલી કોણ છે? તો કે મારો ભગવાન. મારો ભગવાન છે એ મને કહી રહ્યો છે કે મારા કરવાનું છે. એટલે કર્મયોગી જે છે એ સતત ત્યાગ કરી રહ્યો છે પોતાના રાગ દ્વેષનો. એટલે ત્યાગ ગુણની સમાનતા હોવાથી તો કે છે કે એને કર્મયોગીને પણ તો કે એવું કે છે કે તું સંન્યાસી, તું કર્તવ્ય કર્મ કરી રહ્યો છે તો તું સંન્યાસી છો, અને પાછો તું કર્મયોગી પણ છો. એટલે અહીંયા આગળ તો કે કર્મયોગનું કર્મના પાસાની અહીંયા આગળ વાત કરે છે કે વ્યક્તિ જે છે એ સતત જ્યારે જ્યારે પોતાનું કર્તવ્ય કર્મ બજાવવાનું આવે છે તો એ આવી રીતે પોતે સતત ત્યાગ કરી રહી છે. અને એટ ધ સેમ ટાઈમ એ વ્યક્તિ જે છે કર્મયોગી વ્યક્તિ એ તો કે પાછું જ્યારે કર્મનું ફલ મળે ત્યારે બી ત્યાગ કરી રહી છે. એ લેસ અપોઝિટ મોર ઇક્વલ એ વખતે પણ ત્યાગ કરી રહી છે. કેવો ત્યાગ કરી રહી છે? તો કે મારા ભગવાને મોકલેલ છે. એટલે પોતાના એ સમયની જે પોતાની અપેક્ષાઓ છે એનો ત્યાગ કરી રહી છે. આવું જ થવું જોઈએ, આવું ન જ થવું જોઈએ, તો ત્યાં બી ત્યાગ છે. આવું કેમ મારે કરવાનું, આવું કેમ નહીં કરવાનું, તો ત્યાં બી ત્યાગ છે. સો ત્યાગ ગુણની તો કે ત્યાગ ગુણની સમાનતા છે. લાઈક યુ નો કે શૌર્ય ગુણની સમાનતા હોય ને, એમ કે દીકરો જે છે એ એના મા બાપને, બધા મા બાપને પોતાનો દીકરો દીકરી એવું લાગતા જ હોય કે બહુ બહાદુર છે અને એ તો બહુ જ સ્ટ્રોંગ છે. એટલે એમ કે મારો દીકરો તો વાઘ જેવો છે, ને બધાને એવું જ લાગતું હોય. તો દીકરો જે છે એ ખરેખર કઈ એમ એને ચાર પગ આવી નથી ગઈ, કઈ વાઘ નથી બની ગયો, પણ મારો દીકરો વાઘ છે, મારો દીકરો સિંહ જેવો છે. સિંહો માણવ કહેવું બધા સંસ્કૃતમાં વાક્ય છે કે આ તો માણવક જે છે એ સિંહ જ છે. તો એવું જયારે કે છે તો એવું કહેવાનું તાત્પર્ય એ બની નથી ગઈ વ્યક્તિ, પરંતુ શૌર્ય ગુણની સમાનતા છે. એમ અત્યારે બી વ્યક્તિ જે છે ખરેખર ઓરેન્જ કપડાં પહેરી અને ઘર છોડી નથી દીધું. ત્યાગ ગુણની સમાનતા હોવાથી ભગવાન એને સંન્યાસી કહે છે. અને ભગવાન જયારે પોતાના શ્રીમુખેથી સંન્યાસી કહે એટલે તમે સમજી શકો કે કર્મો કરતી વખતે આપણે જો આપણા આવા પ્રેજ્યુડાઇસનો, આપણા ગમાનો સતત ત્યાગ કરીએ તો એ કેવડો મોટો ત્યાગ છે. અને અધરવાઇઝ આપણે ખાલી ને ખાલી કર્મઠ છીએ. તો તમે એમ કહો કર્મઠ હોય તો શું પ્રોબ્લેમ? ઓકે, પ્રોબ્લેમ એ છે કે અંતઃકરણની અશુદ્ધિ એમનેમ રહેશે. ઓકે, તમે એમ કે એમનેમ ભલે ને રહેતી, ઓકે એમનેમ રહેશે તો આપણને આત્મજ્ઞાન માટેની પાત્રતા ઝીરો. એટલે સો ઇમ્પોર્ટન્ટ કે આપણે કર્મયોગ વિશે સાંભળીએ તો એને આત્મસાત કરીએ, લાઈફમાં લાવવાની કોશિશ કરીએ. તમે એમ કહો પણ તમને કેમ એવું લાગે છે નથી આવતું? મને એના પ્રશ્નો જ નથી આવતા. અગર કર્મયોગનું જીવન તમે લાવવાની કોશિશ કરો તો પ્રશ્નો ઘણા થાય, કેટલા પ્રશ્નો થાય. એટલે એની વે હવે તમારી પાસે એવી અપેક્ષા રાખું કે ભગવાન અવડું મોટું તમને બહુમાન કરે કે એ ખરેખર સંન્યાસી છે, તો આપણે જીવવા માટેનો પ્રયાસ આજથી અત્યારથી ચાલુ કરવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.